જય માતાજી, જય શિવ શક્તિ। કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મજામાં આવી છો? ન મજામાં હોય તો આપણો બ્લોગ જોતા રહો, મજામાં આવી જઈશું। મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે। તમારો ભાઈ વહેલો જાગી ગયો છે, બોટાદ જવાનું હતું ને એટલે વહેલો જાગી ગયો થોડોક। આજ ઠંડી એટલી છે, ઠંડો પવન એટલો છે, કોટ બોટ પહેરીને પાછું કમ્પ્લીટ તૈયાર છું। થોડીક વારમાં નીકળું છે બોટાદ, જોવું કોટ બોટ થોડીક ગાડી ધીમી અત્યારે આંખશું એટલે હાલ છે કોટ પીવું લગા ડાયરેક્ટ લેતા આવીશું, બરોબર। વળતા કદાચ વહેલું મોડું થયું તો વાંધો નહીં, તો કે આ વહેલા જ આવતા રહીશું, પણ તોય છતાં કામ એવું કંઈક આ અટવાઈને સડી જાય તો પછી મોડું થઈ જાય એવું બધું છે। સાવ ચાલો ગેરેજ જાઉં ફટાફટ, અગરબત્તીને બધી એવું કરીએ ને પછી થોડીક વારમાં નીકળું છે બોટાદ। 3 જણા જવાન મિત્રો નક્કી હતું, હવે 1 જણાનું થોડું ખગડક છે, હમણાં ફોન કરી દેવી કેમ થાય છે, બરાબર। નકર 2 જણા જઈએ છું બોટાદ, 3 જણાનું ખગડક છે જ 99% જેવું, બરાબર। કારણ કે કામ એની ઇમરજન્સીમાં આવી ગયું છે તો જોઈએ, ફોન કરીએ હવે અહીંયા જઈને ચાલો તો આવે તો ગેરેજ અગરબત્તી કરી સીધા નીકળવી બોટાદ। ચાલો કન્ટિન્યુ મિત્રો। બોટાદમાં ટ્રાફિકની વાત જ નથી થઈ, બહુ ટ્રાફિક છે આજની તો। ત્યારના બોટાદમાં રખડવી છીએ, રખડે ચાલુ એટલે કામ ચાલુ છે તો પાછળ મેગવેલ ને દેખાતું તમને થ્રુ કરાવવા જઈએ છીએ, મેગવેલ તે ને ટ્રાફિક આજનું વધારે છે। જો હાલો તા હમણાં તમને ભાઈ મિત્રો સવારમાં કોટ લીધો નહીં હારે તે અત્યારે અમારા ગામના ભેગા થઈ ગયા તો એમની પાસે કોટ લઈ લીધો પહેરવા। ઠંડી ફૂલ વાય છે અને ટાઈટ વળી ગઈને ઉભા રહ્યા ઘડીક બરવાળા। મારા કાકાના છોકરાને ટફન ગ્લાસ નખાવો તો મોબાઈલનો, એટલે ટફન ગ્લાસ નખાવ ઉભા રહ્યા છીએ બધું છે। કે ગોગલાની ગાડી ભેગી થઈ ગઈ પિકઅપ, તેમની પાસે કોટ લઈ લીધો। સારું હાલો ફટાફટ નીકળવી ઘરે। ફાઇનલી મિત્રો પહોંચી ગયા ઘરે, 8 વાગે પહોંચ્યા હતા। આમ તો 8માં કંઈક 8 બાકી હતી, 8માં કંઈક પહોંચી ગયા ઘરે। બહુ મોડું થઈ ગયું મિત્રો પહોંચવામાં ઘરે। ઠંડી મિત્રો કઈ ભાઈ છે આજની તો, જો કે કોટ અમારા ગામના આમ તો કાકા થાય છે તો એમનો ભેગા થઈ ગયા હતા, બરાબર। પિકઅપ ગાડીમાં બધા આવતા હતા, એક તે પછી ભેગા થઈ ગયા પછી મેં કોટ લઈ લીધો એમનો આવી ગયા ઘરે। પછી ઠંડી જો કે કોટ મળી ગયો પછી વાંધો ઓછો આવ્યો। કોટ નહોત પહેર્યો પહેલાં તો બોલો આમ અંધારું નથી પહેલાં એટલી ઠંડી વળી ગઈ હતી। આજ તો ઘર પહોંચી ગયા, વાળું પાણી મસ્ત મજાના કરી લીધા અને અત્યારે પાછો બહાર ઘરની બહાર નીકળ્યો। વાગી રહ્યા છે 9 જેવું ટાઈમ થઈ ગયો છે। જઉં પાસ મિત્રના દુકાને, યુટ્યુબમાં લાઈવ થવું છે આજ તો ચાલો જઈએ પા મિત્રની દુકાન બાજુ। ન્યૂ ટ્રેક્ટર લાવ્યો છે આજ, મારા જ જવાનું તો બોટાદ, કાંઈ બધી સેટિંગ થાય નહીં, નાઈટ ન કરતા જવાનું થતા આપણે ત્યાં પણ હવે કારણ કે મારે બોટાદ જવાનું હતું આવી એટલે ફરજિયાત જવું પડે એવું કામ એવી રીતે હતું ને એટલે સારું ચાલો કંઈ વાંધો નહીં, જઈ મિત્રની દુકાન બધું ઠંડા બેંડા ઉધરા છે એટલે કે ખાવા નથી ખાલી જવી। ચાલો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શિવ શક્તિ। બીજા દિવસનું મસ્ત મજાનું સવાર થઈ ગયું છે તો ફરીથી નહીં વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। કાલે બોટાદથી ટાઈડના હોરી ગયા થાય રિપીટના, પછી હવે જાગ્યો મોડો આવી ગયો અત્યારે ઘેર ગયા। હવે આપણે સાઇન ગાડીનું હાફ એન્જિન કરવાનું છે તાત્કાલિક ફિટ, બરાબર। ટાંકી ઉપર એમથી મૂકી દીધી, હવે ટાંકી ઉતારી લેવી અને કાઢી દીધી કોથળી। કોઈક નાના છોકરા છે કોઈક ગમે અંદર કંઈ નાખી ન દે એટલે, બરાબર। ડાયરી છે બધી મૂકેલો, ટાઈમિંગ છે ને ભાગ બધી ખુલ્લું ત્યાં ગાભો મૂક્યો છે કારણ કે આ ક્રેકનો રોડ છે દેખાય। અમુક મિત્રો કહેતા હોય કે એન્જિન કેવી રીતે શોર્ટે, એ જો આ રોડ જો ને આવડો રોડ જો એટલે આવડો જો આ રહ્યો ને અંદર ઉપર પિસ્ટન ચડે એ આ પેક થઈ જાય એટલે એન્જિન શોર્ટી ગયું, કંઈ એમાં કંઈ બીજું કંઈ હોય નહીં, આ ક્રેકનો રોડ છે। ચાલો કંઈ મોડું કરવું નથી, ફટાફટ હેડ બ્લોક વોશ કરી નાખ્યું પેટ્રોલથી, બરાબર। હેડ બ્લોક કમ્પ્લીટ વોશ થઈ જાય પછી 5 થી 10 મિનિટ કોરું પડવા દઈએ, પછી હવાનું અંદર એર મારી દઈએ, હવા મસ્તી કરી હેડ બ્લોક જો કે વોશ કર્યા તો એમને ત્યારે સીટ લેવાની વાલની એના બ્લોકને બોરિંગ કરવાનું હોય ને તે વખતે એટલે, પણ એ અંદર શું ઝીણો ઝીણો સોલ છે અંદર હેમ્બ્રીનો ટાઈપનો સોલ પડ્યો હોય એ બધું હોય તો વોશ કરી નાખ્યું મસ્તી કરીને પછી હુકા દઈને પછી હવાનું એર મારીને પછી કરી તાત્કાલિક ફિટ। ચાલો તા મિત્રો આપણે સાઇન ગાડીનો પિસ્ટન છે, બરાબર। 50નું પિસ્ટન છે ઓરિજિનલ ઉષાનું, ઈન લખ્યું છે અહીંયા આપણે અધે ઉપર રાખવાનું છે,
ખાસ વિડીયો જોઈજો, સ્કીપ ન કરતા. રીંગો કેવી રીતે પિસ્ટનમાં બેહાડી તમને વિડીયોમાં જણાવું છું. પછી ઇન લખવી ખાસ જોઈજો, બરાબર. આપણા સ્પ્રિંગ જેવી રીંગ છે ઓલ્ડીને જો આવડી આ ખાવા નરમ હશે. સૌથી પહેલાં એ લેવાની છે. અને 4 હોલ તમને દેખાતા હશે 4 લાઈનમાં. એની વચ્ચોવચ્ચ એક્ઝેક્ટ એમ બનાવવાનો છે, બરાબર. તો ચાલો કરી ફિટ. હાલો થઈ ગયો એમ. વચ્ચોવચ્ચ રાખવાનો છે, ખાસ વિડીયો જોઈજો. કમ્પ્લીટ વચ્ચે રાખવાનું. 2 હોલની 2 વળામ થોડા 2 આમ એની વચ્ચે રાખવાનું. પછી 2 પતલી રીંગ હોય છે આવી પતલી, એને આ સાઈડ રાખવાનું સ્ટોકમાં. અહીંયા જે છેલ્લો હોલ થયો ને અહીંયા. હાલો કમ્પ્લેટ. બહુ ઉતાવળથી નથી ચડાવવાની, આવું ધીમા ઓલે ચડાવવાની રહેશે રીંગ. પછી જે બીજી પતલી રીંગ રહી ને લીવડી આ સાઈડ રાખવાની છે, બહારની સાઈડ. જે પહેલી રીંગ ચડાવી પતલી એ આ સાઈડ આઈનપાના ઓલે. અને હવે પછી રીંગ રહી આ જે સ્પ્રિંગ રીંગ રહી એને ઓલ રીંગ એની બાજુમાં આઈનપા ચડાવવાની. છેલ્લો ઓલ આઈનપાનો. પછી આપણે લેવાની છે બ્લેક કલરની રિંગ. એક બ્લેક હશે ને એક સિલ્વર રિંગ હશે. 3 રીંગો ચડાવી દીધી. બ્લેક કલરની રિંગ રહી ઉપર રાખવાની છે. બ્લેક કલરની રિંગ ઉપર રાખીને આપણે કમ્પ્લીટ ફિટ કરવાની છે. બહુ જાળવીને ફિટ કરવાની રહેશે, બરાબર. ઉતાવળ નહીં કરવાની બિલકુલ. સિલ્વર રિંગ રહીને છેલ્લે રાખવાની છે. બ્લેક કલરની ઉપર ઇનની એક્ઝેટ ઉપર રાખવાની છે. હવે આ જે સિલ્વર રિંગ રહીને એવા છેલ્લે લાસ્ટ રિંગ આવડી ચડાવીને દે છે. એને આ કેટી લખ્યું ને ઇનની સામેન સાઈડ રાખવાની છે, આ સાઈડ, બરાબર. કમ્પ્લેટ સાંધવાની વચ્ચે વચ્ચે એક્ઝેક્ટ રાખવાનો છે આ ટાઈપનું. જે ઇનનો રે એ ઉપર બ્લેક કલરની વચ્ચેની આવી રીતે, બરાબર. થઈ ગયો પિસ્ટન કમ્પ્લેટ. મિત્રો હેડ બ્લોક કમ્પ્લેટ ફિટ કરી નાખ્યો છે. ખોલીશ ક્લચ પ્લેટ. હેડ બ્લોક કમ્પ્લેટ ફિટ કરી નાખ્યો હે. રોલ પર ક્લચ પ્લેટ ખોલી નાખી. ક્લચ પ્લેટ નાખીને પછી ચેન ચક્કર ચેન્જ કરવાના હે, બરાબર. પછી ગાડી હાજા મપાની છે હમણાં. કાર્બેટરના 2 બોલાઈને બાઈકી રાખ્યા છે આવડા, બરાબર. એ હમણાં ફિટ કરી નાખી. એટલે ક્લચ પ્લેટ મેં બદલી નાખો ને. પછી મેં કીધું વાંધો નહીં, બરાબર. ક્લચ પ્લેટ ચેન્જ કરી નાખી ને. જો મિત્રો હું તમને 2 પાના દેખાડું. ક્યાં જતા રહ્યા? જો આ પાના દેખાય ને આવડા, એ પીળા કલરનું સાપડો છે. અને અંદરની નટ ખોલવાનું પાનું છે. જેટલું પાનું 200 રૂપિયાનું આવ્યું, બોલો. પાનું આટલું દેખાય તમને? આ બોલો 200 રૂપિયાનું પાનું હોય નવું. અને હા સાપડો ભાંગી નહીં ખોતો આવો. હમણાં 2-4 દી પહેલાં નવો લાયા. કાલે બોટ જ ગયા હતા ને તે, બોલો. પાનાને ભાવે એવા ઠોકાર્યા છે. બોલો એ કેટલા ઇંચ? બસ 2.5 ઇંચનું પાનું છે ખાઈ લ્યા. પાછળ બોક્સ પાનાનું ટોયમી ચડાવવાની ખાલી આંટા ફરવાનું. બોલો આ ટાઈપનું. કેટલા પાનાનું? 200 રૂપિયા પાનાનું થઈ ગયા. સારું, કંઈ વાંધો નહીં. ચાલો ફટાફટ હવે ક્લચ પ્લેટ ખોલવાનું ચાલુ કરી દેવી. હવે ક્લચ પ્લેટ ચેન્જ કરીને પછી ડાયરેક્ટ નાખી દેવી ચેન્જ ચક્કર. ચાલો કન્ટિન્યુ. ચાલો મિત્રો બ્લોગને એન્ડ કરી દેવી. વાગી રહ્યા છે 10 ને બ્લોગને એન્ડ કરવાનો રહી ગયો હતો. ચાલો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો. મળશું કાલના સરસ મજાના ધમાકાદાર બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શક્તિ, શિવ શક્તિ. બાય બાય.